મુનાભાઈ મરચા ઉતારે છે ને હારા હારા ગોતે છે. જો હાથમાંથી મરચાઈ પડી જાય છે એને. જય માતાજી બધા મિત્રોને. મુસા મકવાણા ભરત. આજે અમે કપા બગડી ગયો તો અમારે એમાં પાલર પાણી ઉતાર્યું. પાલર પાણી પાઈને પછી હવે એમાં કેટલી રિકવરી આવી અમે જોવા આવ્યા છે. તો હમણાં તમને હું બતાવીશ કેટલી રિકવરી છે. મિત્રો આ અમારો કપાસ છે. આમાં પાણી લાગી ગયું હતું બહુ. હવે એમાં અમે પાણી પાયું છે. આમાં રિકવરી કેટલી છે કે આ રીતનો કપા અમારો પાછો ફૂટી ગયો છે. આ પાલર પાણી પાયા પછી અમારો આ કપા બધો પાછો ફૂટી ગયો. એટલે કપાને વરસાદ પછી પાલર પાણી આપી દેવું એટલે કપા પાછો કોઈને બગડી ગયો હોય તો આ રીતે પાછો ફૂટી જાય છે. મિત્રો આ કપામાં અમારે બીજા ખેતરોનું પાણી આવે છે અને આમાં અહીંથી પાણી પીએલ છે એટલે આ કપા એ ભાવ ફૂકાઈ ગયા, પાંદડા ખરી ગયા. હજી અહીંયા પછાટે પાણી ભર્યું છે અમારે. આ કપામાં પણ રિકવરી છે, બહુ સારી રિકવરી છે. અહીંયા હજી બધી પાણી જ ભર્યું છે આ બાજુ. અહીંયા આગળ ખેતરોમાંથી રેસનું પાણી આવે છે. અહીંયા જો બધું પાણી જ ભર્યું છે અને અહીંયા કાઢિયો જાય છે ધોમ. આ કાઢિયાનું પાણી જાય અહીંયા બધું રેસનું પાણી અહીંયા ભેરું થાય છે. અમે ખાવા હાટું ગુલાબી રીંગણીનો રોપ નાખી છે. આની પહેલાં અમારે રોપ હતો એ વાવ્યો હતો, વધારે વરસાદથી રોપ બધો બળી ગયો. હવે પાછા જો આ રીતે અમે રોપ નાખી છે. આ રીતે લીટા કરીને એક પછી એક દાણો વાવી છે એટલે અમારા ખાવા હાટું રીંગણીનો રોપ થઈ જાય. જો મુનાભાઈ વાવે છે રોપ એક પછી એક દાણો. અને આ ગુલાબી માપે નાનું રીંગણું થાય છે આનું. મિત્રો અમારે થોડીક મરચી સારી વધી છે તો હવે અમે મરચા ઉતારવા જાય છે. આ બીજી બધી મરચી જો બરી ગઈ છે. હાવ ફૂકાઈ ગઈ છે અને હવે એમાં થોડી ઝીણી ઝીણી ફૂટ દેખાય છે. આમાં ખાલી તવાઈ ગયેલા મરચા વૈતા છે, પાંદડા બધું ખરી ગયું છે. આ રીતના લાલ મરચા થવા ના હતા, વરસાદે બગાડ નાખી. લાલ ત્યાં એક લાલ થયું. મુનાભાઈ મરચા ઉતારે છે, હારા હારા ગોતે છે. જો હાથમાંથી મરચાઈ પડી જાય છે એને. હારા હારા મરચા ગોતીની વાવણીઓ લઈને ઉતારવા આવ્યા છે ખાવા હાટું. જો આવા મરચા લાલ પણ થઈ ગયા છે. અમારા ઘરે જવામાં નદી આડી આવે છે. નદીમાં ફૂલ તાજું પાણી આવેલું જાય છે અને અમે અહીંયા હાથ પગ ધોવા ઊભા છે. અહીંયા અમે હાથ પગ ધોઈ છીએ આમથી બાજુ